રાજ્યમાં 7 દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે। ગાજવીજ સાથે આગામી સમયમાં ધોધમાર વરસાદ થઈ શકે છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દરિયાકાંઠે સિગ્નલ 3 લાગુ કરી દેવાયું છે। મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ચૂક્યા છે અને તેને લઈને આ આગાહી કરવામાં આવી રહી છે। તો આગામી કેટલાક દિવસો હજી પણ વરસાદી વાતાવરણ યથાવત રહેશે। બે વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। આગામી 7 દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા જોડાઈ ચૂક્યા છે। આજ વિષય પર કરીશું વાતચીત। અભિષેક, 80% આસપાસ વરસાદ સમગ્ર રાજ્યમાં નોંધાઈ ચૂક્યો છે। હજી પણ બે સિસ્ટમ જે રીતે સક્રિય છે, આગામી દિવસોમાં પણ હજી વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે। શું અપડેટ્સ છે આ સમગ્ર મામલાને લઈને? બિલકુલ તોરલ, વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે થઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આવનારા 7 દિવસ જે છે તે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ભારે વરસાદ તેમજ મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। જેનું મુખ્ય કારણ અત્યારે હાલ જે પ્રકારે આપણા રાજ્ય પર બે સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે ને તેના કારણે થઈને વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। બે સિસ્ટમોની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ એક મોન્સૂન ટ્રફ જે છે તે પસાર થઈ રહ્યું છે અને સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે પણ સક્રિય છે અને તેના કારણે થઈને વરસાદી માહોલ જોવા મળશે। અત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યું છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે થઈને આ પ્રકારનું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે આપણે અતિ ભારે વરસાદની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર, દ્વારકા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। આપણે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની જો આપણે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। તે સિવાયની વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ અતિ ભારે વરસાદની ચેતવણી જે છે તે આપવામાં આવી રહી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ અતિ ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને આપણે વાત કરવામાં આવે આગામી 5 દિવસ જે છે તે રાજ્યના મોટા ભાગના વિસ્તારો જે છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જે છે તે પણ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે પવનોએ પણ પોતાની દિશા બદલી છે। અત્યારે હાલની જો આપણે વાત કરવામાં આવે તો પવન જે છે તે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તે પ્રકારની માહિતી પણ મળી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં પણ એલર્ટ મૂકવામાં આવી રહ્યું છે અને દરિયાકાંઠામાં કહી શકાય કે જે દરિયા ખેડૂ છે એટલે કે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે કેમ કે જે પ્રકારે ભારે પવન ફૂંકાયો છે અને તેમાં તેના કારણે થઈને દરિયામાં પણ ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે જેના હિસાબે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે દરિયાકાંઠાના સિગ્નલ 3 નંબરનું સિગ્નલ જે છે તે લગાવવામાં આવી રહ્યું છે। એટલે કે મહત્વનું કહી શકાય તોરલ જે પ્રકારે આગામી 5 દિવસ જે છે તે ગાજવીજ સાથે વરસાદ રહેશે। સાથે સાથે 7 દિવસની જો આપણે વાત કરીએ તો 7 દિવસ પણ મધ્યમ ભારે અતિ ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તેનું મુખ્ય કારણ જે પ્રકારે 5 જેટલી સિસ્ટમો સક્રિય થઈ હતી તેમાંથી 3 સિસ્ટમ નિષ્ક્રિય થઈ છે પરંતુ અત્યારે હાલ રાજ્ય તરફ 2 સિસ્ટમ જે છે તે મજબૂતાઈથી જોવા મળી રહી છે જેના કારણે થઈને વરસાદી માહોલ જોવા મળશે। એક તો મોન્સૂન ટ્રફ છે, બીજું મોન્સૂન જે કહી શકાય કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ જે છે રાજ્ય તરફ જોવા મળી રહ્યું છે અને જેના કારણે થઈને આગામી હજુ પણ 7 દિવસ જે છે તે વરસાદી માહોલ જોવા મળશે અને તેને લઈને હવામાન વિભાગ જે છે તે પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે। જ્યારે પણ ભારે વરસાદ વરસવાનો હોય, અતિ ભારે વરસાદ વરસવાનો હોય છે ત્યારે હવામાન વિભાગ તરફથી એક નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવતું હોય છે જેમાં અલગ અલગ પ્રકારના એલર્ટ સહિત રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ વરસશે તે પ્રકારની માહિતી જે છે તે દર્શાવવામાં આવતી હોય છે। એટલે કે તોરલ હજુ પણ આગામી 7 દિવસ જે છે તે રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળશે। જી તોરલ, ધન્યવાદ અભિષેક તમામ જાણકારી માટે। તો આગામી 7 દિવસ હજી પણ વરસાદી વાતાવરણ સમગ્ર રાજ્યમાં જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।